ડિયર સ્ટુડન્ટ, આજે આપણે પરમાણુ ત્રિજ્યાની વાત કરશું, यानी कि एटॉमिक रेडियस। केंद्रीय संयोजकता कक्षाना केंद्रथी संयोजकता कक्षाना इलेक्ट्रॉन वच्चेना सरेराश अंतरने परमाणु त्रिज्या कहेवाय। એટલે પરમાણુનું કેન્દ્ર પછી એની જે સંયોજકતા કક્ષા જ્યાં છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન આવેલો છે તે કક્ષા સુધીનું અંતર સોડિયમ માટે લઈએ તો 3s1 સુધીનું અંતર થાય, એટલે સંયોજકતા કક્ષા ત્રીજી ત્યાં સુધીનું અંતર એની પરમાણુય ત્રિજ્યા કહેવાય। પણ પરમાણુ ત્રિજ્યાનું મૂલ્ય શોધવું ઘણું અઘરું છે, કારણ કે કોઈ એક સિંગલ પરમાણુ આઇસોલેટેડ સ્વતંત્ર એકલો કરવો શક્ય નથી। એટલે પરમાણુ ત્રિજ્યા ઘણી મુશ્કેલ હોય છે, કારણ કે પરમાણુ જોઈ ના શકાય તો ત્રિજ્યા માપવી મુશ્કેલ થઈ જાય છે। બીજું કારણ એ પણ છે, પરમાણુની કોઈ નિશ્ચિત સીમા નથી, मात्र अनंत अंतरे इलेक्ट्रॉन मळवानी संभावना 0 होय छे। सोडियम ले तो 1s2 2p6 3s1 અને ત્રીજી કક્ષામાં આવશે વાત તો એને કોઈ ચોક્કસ બાઉન્ડરી તો હોતી નથી, એટલે કક્ષાને કોઈ ચોક્કસ સીમા રેખા હોતી નથી, માટે એની ચોક્કસ ત્રિજ્યા માપવી એકલા પરમાણુ માટે શક્ય નથી। आदि परमाणु त्रिज्या ने વધુ ચોક્કસ રીતે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે। હવે જ્યારે બે પરમાણુ વચ્ચે બંધ રચાઈ જાય ત્યારે એની ચોક્કસ હદ આવી જાય છે। ધારો કે ક્લોરીન અને ક્લોરીન બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો અહીંયાની ચોક્કસ બાઉન્ડરી આવી જાય। તો આવા બે કેન્દ્ર વચ્ચેનું અંતર સમકેન્દ્રીય बराबर એટલે હોમો ન્યુક્લિયર કહેવાય। સમકેન્દ્રીય એટલે બે સમાન પરમાણુ વાળા અણુ એનું જે બે કેન્દ્રનું અંતર આવે એનું અડધું અંતર આપણને ત્રિજ્યા આપશે, અહીંયા ચોક્કસ ત્રિજ્યા મળશે। સમપરમાણુય એટલે કે બે સમાન પરમાણુ વાળા અણુ એના બે કેન્દ્ર વચ્ચેના કુલ અંતરનો અડધો ભાગ यानी परमाणुय त्रिज्या आपे छे। અને આવા બે પરમાણુ વચ્ચે જે બંધ રચાયેલો હોય તો એ બે કેન્દ્ર વચ્ચેના અંતરને તેની બંધ લંબાઈ કહેવાય, આની બોન્ડ લેન્થ કહેવાય, અને એનું અડધું અંતર એની ત્રિજ્યા કહેવાય છે। પણ શરત એટલી બે પરમાણુ સમાન હોવા જોઈએ। હવે બંધ લંબાઈ છે કયા બે પરમાણુ વચ્ચે બંધ રચાય છે, પછી બંધનો પ્રકાર બંધ સહસંયોજક છે, આયોનિક બંધ છે, એના ઉપર પણ આધાર રાખશે। બરાબર, બંધ લંબાઈ છે કયા પ્રકારનો બંધ રચાય છે, સહસંયોજક બંધ છે, આયોનિક બંધ છે, ધાત્વિક બંધ છે, એના આધારે આધાર રાખશે। તો રાસાયણિક બંધના આધારે પરમાણુની ત્રિજ્યા 4 પ્રકારે विभाजित કરી શકાય છે। તો પરમાણુની ત્રિજ્યાને 4 પ્રકારે રજૂ કરી શકાય। પહેલી આપણે લેશું સહસંયોજક ત્રિજ્યા, બીજી આયોનિક બંધ રચાય તો આયોનિક ત્રિજ્યા, ધાતુની અંદર જોવા મળતી ત્રિજ્યા ધાત્વીય ત્રિજ્યા, આ બધા વિશે ડિટેલમાં જોઈએ। અને ચોથું આવશે વાન ડર વાલ્સ ત્રિજ્યા। હવે શું છે એ બધા વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા આપણે વાત કરીએ સહસંયોજક ત્રિજ્યા। બરાબર, સહસંયોજક ત્રિજ્યા શું છે?
પરમાણુ કક્ષકના સમિશ્રણ થાય તો સહસંયોજક બંધ રચાય છે. હવે જ્યારે સહસંયોજક બંધ રચાય એટલે પરમાણુ કક્ષકો સિંગલ બોન્ડેડ કોવેલેન્ટ રેડિયસ SBCR ટૂંકમાં કહેશું. એટલે કે બે પરમાણુ વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને સહસંયોજક બંધ રચાય ત્યારે આ બે પરમાણુ શક્ય એટલા વધુ નજીકમાં નજીક હશે તો એ બે કેન્દ્ર વચ્ચેનું અંતર ડિસ્ટન્સ એને ભાગ્યા બે એટલે પરમાણુ ત્રિજ્યા આપશે. બે પ્રકાર આ પ્રકારના બંધમાં બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર ન્યૂનતમ હોય એટલે બંધ રચાય એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન ઉપર બેનું આકર્ષણ હોય તેના કારણે બંને પરમાણુ શક્ય એટલા નજીક હોય અને એ બે કેન્દ્રનું અંતર એટલે બંધ લંબાઈ એને ભાગ્યા બે જો એ પરમાણુ સમાન હોય તો બરાબર. એ સહસંયોજક ત્રિજ્યા આપે. એક સહસંયોજક બંધથી જોડાયેલા એક જ તત્વ એટલે ક્લોરીનના બે પરમાણુ લઈએ તેના કેન્દ્રના કુલ અંતરના અડધા ભાગને સિંગલ બોન્ડેડ કોવેલેન્ટ રેડિયસ SBCR સહસંયોજક એકલ બંધની ત્રિજ્યા કહેવાય. જો A2 અણુમાં બે A વચ્ચેનું અંતર ડિસ્ટન્સ મળી જાય તેમાં A ની ત્રિજ્યા વત્તા બીજા A ની ત્રિજ્યાનો સરવાળો એમ થાય ને. એટલે આ બે A પ્રકારના પરમાણુ છે ને બંધથી જોડાય છે એકલ બંધથી. એ બે વચ્ચેનું અંતર એને ભાગ્યા બે એટલે આપણને આની ત્રિજ્યા મળશે. હવે ક્લોરીનના અણુની બંધ લંબાઈ એટલે બે ક્લોરીનના કેન્દ્ર વચ્ચેનું અંતર અહીંયા એંગસ્ટ્રોમમાં આપેલું છે 1.98 એંગસ્ટ્રોમ હોય તો એને ભાગ્યા બે કરીએ આ 1.98 એને ભાગ્યા બે એટલે 0.99 એંગસ્ટ્રોમ થશે. આને આપણે સહસંયોજક ત્રિજ્યા કહેશું. હવે આપણે આયોનિક ત્રિજ્યા એમાં બે આવશે એનાયન અને કેટાયન. એનાયન એટલે ઋણ આયન અને કેટાયન એટલે ધન આયન. પહેલા આપણે કેટાયોનિક એટલે ધન આયનની ત્રિજ્યાની વાત કરીએ. જ્યારે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ કેટાયન ધન આયનમાં રૂપાંતર પામે છે. ધારો કે કોઈ પરમાણુ સોડિયમ લઈએ તો 1s2 2s2 2p6 3s1 છે. આ એક ઇલેક્ટ્રોન ગુમાવે અહીંથી જાય તો 1s2 2s2 2p6 થાય. અહીંયા 11 પ્રોટોન ને 11 ઇલેક્ટ્રોન હતા. હવે પ્રોટોન 11 પણ ઇલેક્ટ્રોન 10 થઈ જાય એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર અહીંયા વધી જાય એટલે ત્રિજ્યા ઘટે. કેટાયનની ત્રિજ્યા હંમેશા એના પરમાણુની ત્રિજ્યા કરતાં નાની હોય છે કારણ કે ઇલેક્ટ્રોન મુક્ત થયા પછી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે અને પ્રોટોનની સંખ્યા તો સમાન જ રહેશે એટલે તેમાં Z ઇફેક્ટ અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે 11 પ્રોટોનનું 11 ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ હતું અહીંયા. હવે 11 નું 10 ઉપર આકર્ષણ વધી જાય એટલે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાઈ જાય ત્રિજ્યામાં ઘટાડો થાય એટલે કોઈ પણ પરમાણુ કરતા તેનો ધન આયન કેટાયન હંમેશા નાનો હોય છે. Z ઇફેક્ટ વધી જાય. પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન ઘટી જાય એટલે અસરકારક આકર્ષણ વધી જાય એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધે Z ઇફેક્ટ વધે એટલે આવું થાય. આમ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચાય ત્રિજ્યામાં ઘટાડો થાય. જ્યાં સુધી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન દૂર ન થાય ત્યાં સુધી દાખલ થતી કક્ષા એની અંતિમ કક્ષા બને છે. બરાબર. જ્યાં સુધી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ ન થાય ત્યાં સુધી દાખલ થતી કક્ષા એની અંતિમ કક્ષા બને. એટલે અહીંયા જો અંતિમ કક્ષા ત્રીજી હતી હવે એક ઇલેક્ટ્રોન ગયો હવે એની અંતિમ કક્ષા 2 થઈ જાય. બરાબર. અહીં ત્રીજી કક્ષા સુધીનું અંતર આવે અહીં બીજી કક્ષા સુધીનું અંતર આવે
અને કદાચ કક્ષા ન બદલાય તો પણ ઇલેક્ટ્રોન પ્રોટોન કરતા ઓછા હોય એટલે કેન્દ્રનું આકર્ષણ ઘટે. એટલે હંમેશા યાદ રાખજો, કોઈ પણ પરમાણુ કરતા તેનો ધન આયન હંમેશા નાનો હોય. એટલે કોઈ પણ પરમાણુ કરતા તેના કેટાયન ધન આયનની ત્રિજ્યા નાની હોય. એલ્યુમિનિયમ કરતા Al+3 નાનો હોય. અહીં પ્રોટોન ઇલેક્ટ્રોન સરખા હોય. અહીં પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન ઓછા હોય છે. એટલે કેટાયનનું કદ છે એટલે ધન આયનનું કદ તેના વીજભારની માત્રા અથવા તો ઇફેક્ટિવ અસરના વ્યસ્ત પ્રમાણમાં થશે. એટલે જેટલું કેન્દ્રીય અસરકારક આકર્ષણ વધે, અસરકારક વીજભાર વધે, ધનભાર વધે, તેમ કદ નાનું થતું જાય. એટલે Fe કરતા Fe+2 આયન નાનો હોય અને Fe+2 કરતા Fe+3 આયનની ત્રિજ્યા નાની હોય છે. કારણ કે સૂત્ર છે, એટલે કોઈ એક પરમાણુ માટે વાત કરું છું, અલગ અલગ પરમાણુ માટે નહીં. એટલે કોઈ એક જ પરમાણુનો કદ, એટલે જેમ જેમ વીજભાર વધતો જાય એમ કદ ઘટતું જાય. એટલે લેડમાં Pb+2 કરતા Pb+4 નાનો હોય છે. હવે મેંગેનીઝનું ઉદાહરણ લઈને સમજાવીએ. મેંગેનીઝ 25 નંબર છે, આર્ગોન 18 પછી 4s2 3d5 હોય. મેંગેનીઝમાં 25 પ્રોટોન ને 25 ઇલેક્ટ્રોન હતા. હવે +1 થાય ને એટલે 4s1 3d5 થાય, ઇલેક્ટ્રોન 24 થઈ જાય. એટલે મેંગેનીઝ કરતા +1. હવે +2 થાય એટલે 1 ને 1 2 થાય, એટલે ઇલેક્ટ્રોન 23 થઈ ગયા. પ્રોટોન કરતા 2 ઇલેક્ટ્રોન ઓછા, Mn+3 થાય અને d4 થઈ જાય. અહીંયા 22 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન ઓછા. +4 થાય, 4 ઇલેક્ટ્રોન ઓછા થઈ જાય. +5 થાય એટલે 5 ઇલેક્ટ્રોન ઓછા, 20 ઇલેક્ટ્રોન થઈ જાય. 18 ને 22. +6 થાય 3d1, 19 ઇલેક્ટ્રોન થઈ જાય. +7 થાય તો 4s3d2 ખાલી 18 ઇલેક્ટ્રોન થઈ જાય. તો વિચારો 25 પ્રોટોન 18 ઇલેક્ટ્રોન પર આકર્ષણ ખૂબ જ વધી જાય. એટલે ત્રિજ્યા ઘટેલી. એટલું શીખવા શું મળ્યું? એટલે જે તે પરમાણુ કરતા તેનો ધન આયનની ત્રિજ્યા હંમેશા નાની હોય. કારણ કે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન ઘટતા જાય એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, કેન્દ્રનું ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધે એટલે ત્રિજ્યા ઘટશે. હવે આપણે એનાયિક ત્રિજ્યા, એનાયનિક એટલે ઋણાયન. જ્યારે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો એ n આયનમાં, એનાયન મીન્સ ઋણાયન, એનાયન ઋણાયન બનશે. ક્લોરીન છે, એમાં 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોન હતા. એક ઇલેક્ટ્રોન મેળવીને Cl- બને તો ઇલેક્ટ્રોન 18 થઈ ગયા. અને જ્યારે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધી જાય એટલે અહીંયા 7 ઇલેક્ટ્રોન હતા, હવે અહીંયા 8 થઈ જાય, અષ્ટક પૂરું થઈ જાય. 1s2 2s2 2p6 3s2 3p5 હતું ક્લોરીન. હવે 1s2 2s2 2p6 3p6 અહીંયા અષ્ટક પૂર્ણ થાય એટલે સ્પિનિંગ અસર થાય, ભરાયેલા પટ્ટાઓ દૂર જાય, કદ વધી જાય. એટલે અહીંયા ઇલેક્ટ્રોન વધે ને એટલે સ્પિનિંગ ઇફેક્ટ વધે. ઇલેક્ટ્રોન ઘટે તો Z ઇફેક્ટ વધે. એનાયનની ત્રિજ્યા હંમેશા પરમાણુની ત્રિજ્યા કરતા મોટી. એટલે કોઈ પણ પરમાણુ કરતા તેનો એનાયન, ઋણાયન કદમાં મોટો હોય છે. કારણ કે એનાયનમાં ઇલેક્ટ્રોન એ પ્રોટોન કરતા વધી જાય, આથી અસરકારક કેન્દ્રીય ભાર ઘટે. અહીંયા આગળ 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોન, હવે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધી જાય એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટી જાય.
પણ સ્ક્રીનિંગ ઇફેક્ટ વધી જાય, કારણ કે 17 ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ કરતાં 18 ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધી જાય. આથી ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર વધે, એટલે એનાયનનું કદ હંમેશા મોટું હોય છે. આપણે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે. તો બીજી એક સરળ રીત લઈને સમજવા માટે કોઈ પણ પરમાણુ કરતાં એનો ઋણાયન કદમાં મોટો જ હોય છે. અહીંયા ફ્લોરિનમાં પ્રોટોન 9 અને ઇલેક્ટ્રોન 9 છે. તો પ્રોટોન ઇલેક્ટ્રોનનો ગુણોત્તર 1 આવશે પરમાણુ તટસ્થ હોય ત્યારે. હવે પ્રોટોન 9 જ છે પણ ઇલેક્ટ્રોન 1 મેળવી લઈએ એટલે 10 થઈ જાય. તો 9/10 એટલે 0.9 થઈ જાય. એટલે Z ઇફેક્ટ, આ જે અસરકારક કેન્દ્રીય વીજભાર શોર્ટમાં ગોતવાની રીત. પ્રોટોનના છેદમાં ઇલેક્ટ્રોન, અહીં પ્રોટોનના છેદમાં ઇલેક્ટ્રોન શું થાય? 0.9 થાય. તો અહીંયા કરતા ઘટી ગયા. તો Z ઇફેક્ટ છે ફ્લોરાઇડ આયનનો એ ફ્લોરિન કરતા ઓછો, એટલે ફ્લોરાઇડ આયનનું કદ ફ્લોરિન કરતા મોટું હોય છે. કારણ કે અસરકારક કેન્દ્રીય આકર્ષણ ઘટે એટલે કેન્દ્રનું બહારની કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઘટે, એટલે એનું કદ છે એ વધી જશે. એટલું યાદ રાખો, પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન જેટલા વધુ, જેમ વધારે તેમ એનું કદ મોટું હોય. હવે આપણે આગળના કિસ્સામાં સોડિયમની વાત કરીએ તો સોડિયમમાં 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન હતા. તો Z/E નો ભાગાકાર 11/11 1 હતો. હવે Na+ બને એટલે પ્રોટોન 11 ઇલેક્ટ્રોન 10. તો અહીંયા Z/E નો ભાગાકાર 11/10 1.1 થાય. તો આ કેસમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, એટલે કેન્દ્રનું આકર્ષણ વધે, Z ઇફેક્ટ વધે એટલે ત્રિજ્યા ઘટે. અહીંયા Z ઇફેક્ટ ઘટે છે એટલે કદ વધશે. હવે આઇસોઇલેક્ટ્રોનિક માટે કદ પૂછાય છે. આઇસોઇલેક્ટ્રોનિક એને આપણે ગુજરાતીમાં સમ ઇલેક્ટ્રોનિય કહીએ છીએ. એક સરખા ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ સમ ઇલેક્ટ્રોનિય અથવા તો આઇસોઇલેક્ટ્રોનિક સ્પીસીસ. એટલે જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવે પણ આઇસોઇલેક્ટ્રોનિક શ્રેણી જુદી જુદી કેન્દ્રીય વીજભાર ધરાવતો હોય, એટલે એની Z ઇફેક્ટ જુદી જુદી હોય છે. એના આધારે નક્કી થશે. તો આપણે આઇસોઇલેક્ટ્રોનિક સ્પીસીસ માટે પહેલા વાત કરીએ. આપણે પોટેશિયમ, કેલ્શિયમ, સલ્ફર અને ક્લોરીન. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 એટલે 19 પ્રોટોન થાય, અને 19 માંથી 1 જાય એટલે 18 ઇલેક્ટ્રોન. કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 એટલે 20 પ્રોટોન +2 એટલે 2 ઓછા. એટલે કેલ્શિયમ પોટેશિયમ હોય તો 19 પ્રોટોન અને 19 ઇલેક્ટ્રોન હોય, પણ +1 થાય 1 ઇલેક્ટ્રોન દૂર થયો એટલે 18. આ 20 માંથી 2 દૂર થયા એટલે 18. સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 પ્રોટોન અને 2 મેળવીને 18 ઇલેક્ટ્રોન. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 એટલે 17 પ્રોટોન 1 મેળવીને 18 થાય. તો અહીં તમે Z/E નો ગુણોત્તર લઈ લો. 19/18 કરશો એટલે 1.05, 20/18 1.11, 16/18 0.88, 17/18 0.94. એટલે જેટલો Z ઇફેક્ટ મોટો એટલું કદ નાનું. એટલે જો Ca+2 માં કદ નાનું કોનું થાય? એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર. એના કરતા કહું, પ્રોટોન કરતા 2 ઇલેક્ટ્રોન ઓછા છે એટલે આકર્ષણ વધારે હોય. એટલે કેલ્શિયમ સૌથી નાનો. Z ઇફેક્ટને આધારે લેવું હોય તો અસરકારક કેન્દ્રીય વીજભાર જેનો મોટો, એટલે કેન્દ્રનું બહારની કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધારે, એટલે કેલ્શિયમ સૌથી નાનું. એનાથી વધારે પોટેશિયમ આવશે K+. Z ઇફેક્ટ એનાથી નાનો થાય. અને પ્રોટોન કરતા 1 જ ઇલેક્ટ્રોન ઓછો, અહીં 2 ઓછા હતા, અહીં 1. હવે Z ઇફેક્ટ 0.94, 17/18
એટલે ક્લોરાઇડનું કદ મોટું થાય. સાઇડ ઇફેક્ટ આની નાની થઈ પણ પ્રોટોન કરતા 1 ઇલેક્ટ્રોન વધારે આમ જોવાનું અને પ્રોટોન કરતા 2 ઇલેક્ટ્રોન વધારે પણ એ ચારે સમ ઇલેક્ટ્રોનીય હોય તો આ વિધાન આ સૂત્ર સાચું. આ રીત સાચી, અલગ અલગ આયન માટે નહીં. ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેમાં સાદી ભાષામાં જેનો સમ ઇલેક્ટ્રોનિયમાં ધનભાર જેમ મોટો, સમ ઇલેક્ટ્રોનિયમાં ધનભાર જેમ મોટો એમ કદ નાનું. એનાથી ધનભાર ઓછો. પછી ઋણભાર જેમ મોટો એમ કદ મોટું, એનાથી ઋણભાર ઓછો. પછી ધન આયનનું નાનું એટલે +2 વાળા કરતા +1 મોટો, એના કરતા -1 મોટો, એના કરતા -2. આ ટ્રીક થઈ. એક સમ ઇલેક્ટ્રોનિક સ્પેસીસ બીજા લઈએ. નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ માટે આપણે લઈએ. તો એમાં પણ તમે જો સમ ઇલેક્ટ્રોનિક સ્પેસીસ માટે હવે આપણે બીજા સમ ઇલેક્ટ્રોનિક સ્પેસીસની વાત કરીએ. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય ત્યારે શું યાદ રાખવાનું ખબર પડી ને? આ બધા 18 ઇલેક્ટ્રોન +2 વાળું હોય એટલે જેમ ધન આયનનો ધનભાર મોટો એમની ત્રિજ્યા નાની, એનાથી સહેજ ઓછો. પછી ઋણ આયનનો ઋણભાર મોટો એમ એની ત્રિજ્યા વધારે. બીજી રીત છે ભાગાકાર ઉપરથી. નાઇટ્રોજન 7 નંબર 7 પ્રોટોન 3 મેળવીને 10, ઓક્સિજન 8 નંબર 8 પ્રોટોન 2 મેળવીને 10, ફ્લોરિન 9 નંબર 9 પ્રોટોન 1 મેળવીને 10, સોડિયમ 11 નંબર 1 ગુમાવીને 10, મેગ્નેશિયમ 12 નંબર 2 ગુમાવીને 10, એલ્યુમિનિયમ 13 નંબર 3 ગુમાવીને 10. તો વિચારો અહીં પ્રોટોન 13 છે, ઇલેક્ટ્રોન 10, પ્રોટોન કરતા 3 ઇલેક્ટ્રોન ઓછા અને +3 એટલે સૌથી નાનું. અહીં પ્રોટોન કરતા 2 ઇલેક્ટ્રોન ઓછા, અહીં 3 ઓછા, અહીં 2 એનાથી સહેજ મોટો હોય. 11 પ્રોટોન 10 એક જ ઇલેક્ટ્રોન ઓછો છે એનાથી મોટો. અહીં પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધી ગયા એટલે કદ વધી ગયું. અહીં પ્રોટોન કરતા 2 ઇલેક્ટ્રોન વધારે, અહીં પ્રોટોન કરતા 3 વધારે. ભાગાકાર કરવાની જરૂર નથી. એટલે સમ ઇલેક્ટ્રોનીય હોય ત્યારે -3 + જવાનું એટલે કમ ઘટતો ક્રમ આવશે. આ સૌથી સરળ બેસ્ટ ટ્રીક. પણ આ સમ ઇલેક્ટ્રોનીય હોય ત્યારે આ ટ્રીક લાગુ પડશે, દરેક વખતે નહીં. પછી ધાત્વીય ત્રિજ્યા. ધાતુ હોય એમાં ધાત્વિક બંધ હોય છે. જેમ કે કોપર કે સોડિયમ જેવી કોઈ ધાતુ હોય તેમાં બધા સોડિયમના જ પરમાણુ હોય છે. તો આવા ધાતુ પર ક્ષ-કિરણાપાત કરી અને બે કેન્દ્ર વચ્ચેનું અંતર માપવામાં આવે. એનું અડધું અંતર લઈ ધાત્વિક ત્રિજ્યા આપશે. હવે ધાતુના પરમાણુ પાસે હોય તો આવા ક્લોરીન ક્લોરીન વચ્ચે જેમ કક્ષકોનું સંમિશ્રણ થાય છે એટલે આની કક્ષક ને આની કક્ષક જોડાઈને જેમ સહસંયોજક બંધ બને એટલે અહીં કક્ષકોનું જોડાણ હોતું નથી. અહીં ક્લોરીનમાં 1s2 2s2 2p6 3s2 3p5 આની 3p કક્ષક અને આની 3p જોડાય એટલે સહસંયોજક બંધ બનશે. એટલે 3p5 છે એટલે 3px2 3py2 અને 3pz1 છે. તો આ બેની 3pz 3pz જોડાઈને બંધ બનશે અને કક્ષકોનું આચ્છાદન કહેવાય. તો ધાતુમાં આવું કોઈ બધા પાસે એક એક ઇલેક્ટ્રોન છે અને પરમાણુ એકબીજા નજીક છે, આવું કક્ષકોનું આચ્છાદન હોતું નથી. સ્ફટિક લેટાઇસમાં એટલે ઘન પદાર્થમાં બે પાસેના ધાતુના પરમાણુ વચ્ચેનું કેન્દ્રીય અંતર અડધું હોય છે. એટલે બે કેન્દ્ર વચ્ચેનું અડધું અંતર એટલે ધાત્વિક ત્રિજ્યા કહેવાય. પરમાણુય કક્ષક પર કોઈ આવું આચ્છાદન એટલે આની કેમ 2pz નો એક ઇલેક્ટ્રોન આની 2pz નો એક ભાગીદારી કરે એને કક્ષકોનું જોડાણ
આચ્છાદન આવું કાંઈ હોતું નથી. આથી ધાત્વીય ત્રિજ્યા, કારણ કે સહસંયોજક બંધમાં શું થાય, કક્ષકોનું જોડાણ હોય એટલે પરમાણુ શક્ય એટલા નજીક આવી જાય. જ્યારે ધાતુમાં આવા કક્ષકોનું જોડાણ હોતું નથી એટલે સહસંયોજક ત્રિજ્યા કરતાં ધાત્વીય ત્રિજ્યા વધારે હોય છે. એમાં આવા પરમાણુની કક્ષકો જોડાયેલ ખાલી પરમાણુ નજીક હોય એટલે કક્ષકોનું જોડાણ હોતું નથી. એટલે સહસંયોજક ત્રિજ્યા કરતાં હંમેશા ધાતુની ત્રિજ્યા વધારે હોય છે. હવે ધાત્વીય ત્રિજ્યા છે એના મેટાલિક બોન્ડની પ્રબળતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. યસ, ધાત્વીય ત્રિજ્યા મોટી એનો મતલબ બંધની પ્રબળતા ઓછી. ધાત્વીય ત્રિજ્યા જેટલી ઓછી, ત્રિજ્યા ઓછી ધાત્વીય એમ બંધ મજબૂત. એટલે પરમાણુ શક્ય સીઝિયમ છે તે કદમાં મોટો છે કે નહીં, તો સીઝિયમ વચ્ચેનું અંતર મોટું હોય તો સીઝિયમ ધાતુની ત્રિજ્યા મોટી મળે. તો આ બંધ છે એ નિર્બળ હોય છે, ધાત્વિક બંધ નિર્બળ હોય છે એમ. પછી સોડિયમ જેવો પરમાણુ હોય કે પોટેશિયમ તો એ કદમાં નાનો છે, સીઝિયમ કરતાં નાનો જ હોય તો એની ધાત્વીય ત્રિજ્યા નાની હોય તો એ બંધ વધારે મજબૂત હોય છે. આમ એટલે ધાત્વિક બંધની ત્રિજ્યા જેટલી નાની એટલી બંધની પ્રબળતા વધારે. વ્યસ્ત સંબંધ. હવે આપણે પૂછ્યા વાંટવાલ્સ ત્રિજ્યા. આવા પરમાણુ એટલે કે આદર્શ વાયુ જેવા કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન જે એકબીજા સાથે બંધ બનાવતા નથી, ફક્ત તેની વચ્ચે નિર્બળ આકર્ષણ હોય છે. પણ શરત એટલી, આ હિલિયમ છે એ વાયુ છે, એમાં કોઈ બંધ ન હોય. હું એકદમ દબાણ આપું અને તાપમાન ઘટાડું, ઊંચા દબાણે નીચા તાપમાને હિલિયમ ઘન બની જાય એટલે બંધ નહીં બને, પણ હિલિયમના બે પરમાણુ નજીક આવી જાય એટલે આની કોરના ટચમાં આવી જાય, બંધ નથી. અહીંયા કોઈ રાસાયણિક બંધ નથી એટલે આની કોર અને આની કોર ટચમાં આવે તો એ બે કોર વચ્ચેનું અંતર એને ભાગ્યા 2 એટલે વાંટવાલ્સ ત્રિજ્યા કહેવાય. એટલે જ્યારે કોઈ બે અણુ કે બે પરમાણુ વચ્ચે કોઈ સાચો રાસાયણિક બંધ હોતો નથી અને બે પરમાણુઓ એકદમ નજીક હોય ત્યારે એ બે વચ્ચેના અંતરના અડધા અંતરને એની વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાય. હવે જો વાયુ નિષ્ક્રિય હોય, મેં કીધું હિલિયમ, નિયોન, આર્ગોન, તો એની વચ્ચે કોઈ સાચો રાસાયણિક બંધ જ ના હોય. હિલિયમ વચ્ચે, નિયોન વચ્ચે, આર્ગોન વચ્ચે. આપણે એને ઘન અવસ્થામાં જ્યારે ફેરવી શકાય. હા, વાયુને દબાણ આપો અને તાપમાન ઘટાડો એટલે ઘનમાં ફેરવાઈ જાય. પછી એના બે પાસેના પરમાણુ વચ્ચે અહીંયા કોઈ બંધ નથી, નિર્બળ આકર્ષણ હોય, એને વાન ડર વાલ્સ આકર્ષણ કહેવાય. અને પછી બે અંતરનું અડધું અંતર લઈ વાન ડર વાલ્સ ત્રિજ્યા આપે. ઉત્કૃષ્ટ વાયુની ઘન અવસ્થામાં, એટલે વાયુને પહેલા ઘનમાં ફેરવવાનું એટલે ઉત્કૃષ્ટ વાયુની ઘન અવસ્થા. ઉત્કૃષ્ટ વાયુની એટલે કે જે વાયુ છે ઓરડાના તાપમાને દબાણ આપી અને તાપમાન ઘટાડીને ઘનમાં ફેરવતા, પાસેના ન્યુક્લિયાઇડ એટલે પાસેના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા અંતરને વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાય. નિષ્ક્રિય વાયુને માત્ર વાન ડર વાલ્સ ત્રિજ્યા હોય છે. અણુમાં અધાતુ અણુમાં સહસંયોજક અને વાન ડર વાલ્સ બંને ત્રિજ્યા હોય છે. ક્લોરીન, બ્રોમિન, આયોડીન આ બધા અધાતુ તત્વ છે. ધારો કે આ ક્લોરીનનો અણુ છે, તેમાં બે ક્લોરીન વચ્ચે ભાગીદારીથી સહસંયોજક બંધ રચાઈ ગયો. જ્યારે સહસંયોજક બંધ રચાઈ જાય એટલે એની બંધ લંબાઈ મળે, બે કેન્દ્ર વચ્ચેનું અંતર મળે, એને ભાગ્યા 2 એટલે એની કોવેલેન્ટ રેડિયસ સહસંયોજક ત્રિજ્યા મળે. સમજાઈ ગયું? એટલે આ અણુ છે, બીજો અણુ, આ ક્લોરીનનો અણુ, આ ક્લોરીનના અણુ સાથે કયો બંધ બનાવે? સહસંયોજક. તો આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર એને ભાગ્યા 2 એ પણ એની સહસંયોજક ત્રિજ્યા આપે.
તો ક્લોરીનમાં સહસંયોજક ત્રિજ્યા 0.99 એંગસ્ટ્રોમ છે, કારણ કે બંધ લંબાઈ 1.98 એંગસ્ટ્રોમ, એને ભાગ્યા 2 એટલે 0.99 એંગસ્ટ્રોમ એની કોવેલેન્ટ RC સહસંયોજક ત્રિજ્યા મળે. પણ જ્યારે ક્લોરીન વાયુ છે, હવે ક્લિયર. હવે આ બે વાયુના અણુઓ દબાણ આપીએ, તાપમાન ઘટાડીએ એટલે નજીક આવે એટલે આની કોર આવશે, બાહ્યતમ. અબંધકારક ઇલેક્ટ્રોન હોય એની કોર કહેવાય. અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન આવી ગયા, અહીંયા બધે અબંધકારક ઇલેક્ટ્રોન. પણ બે અણુ નજીક આવી જાય, દબાણ આપવાથી, તાપમાન ઘટાડવાથી ઘનમાં ફેરવાઈ જશે, ત્યારે બે અણુના આ અણુનો આ પરમાણુ, આ અણુનો આ પરમાણુ, એટલે બે અણુ નજીક આવ્યા, એની વચ્ચે કોઈ બંધ નથી. અહીંયા બંધ છે, આ ક્લોરીનના અણુમાં અંદર બે ક્લોરીન પરમાણુ વચ્ચે બંધ છે, પણ ક્લોરીનના અણુ વચ્ચે બંધ નથી. તો આવા બે અણુ નજીક આવે ત્યારે આની કોર અને આની કોર, એટલે બંધમાં ભાગ લીધા વગરના ઇલેક્ટ્રોન એ કોર કહેવાય છેલ્લામાં છેલ્લે. તો એ બે કોર વચ્ચેનું અંતર એની વાન ડેર વાલ્સ ત્રિજ્યા કહેવાય. એને ભાગ્યા 2 તો એ 3.60 એંગસ્ટ્રોમ છે આ અંતર. એને ભાગ્યા 2 કરીએ એટલે 1.80 એંગસ્ટ્રોમ આની વાન ડેર વાલ્સ ત્રિજ્યા કહેવાય. એટલે જ્યારે બે અણુ કે પરમાણુ વચ્ચે કોઈ સાચો રાસાયણિક બંધ ન હોય અને બેની કોર એકબીજાના કોન્ટેક્ટમાં હોય, ત્યારે બે કોર વચ્ચેનું અંતર, બે કેન્દ્ર વચ્ચેનું અંતર ભાગ્યા 2 એટલે વાન ડેર વાલ્સ ત્રિજ્યા આપે. સામાન્ય રીતે 2 ગુણ્યા સહસંયોજક ત્રિજ્યા હોય. જો ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા 0.99 છે, તેને ગુણ્યા 2 કરો એટલે એની વાન ડેર વાલ્સ ત્રિજ્યા લગભગ ડબલ હશે. હંમેશા નહીં, લગભગ ડબલ હોય. તો અંતે એવું સાબિત થયું, કોઈ પણ પરમાણુના સહસંયોજક ત્રિજ્યા કરતા ધાત્વિક ત્રિજ્યા મોટી હોય, ધાત્વિક ત્રિજ્યા કરતા વાન ડેર વાલ્સ ત્રિજ્યા મોટી હોય છે. હવે આપણે પરમાણુના કદને અસર કરતા પરિબળો એના વિશે ડિટેલમાં કાલે વિગતવાર જોશું. ત્યાં સુધી જય હિન્દ.